કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં શિક્ષણને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાનવાસિયા અને જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ બેક ટુ સ્કૂલ અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે। આ અભિયાન હેઠળ શાળા છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવા તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સરળ પરિવહન મળે તે માટે રાપર એસટી ડેપો દ્વારા 28 બસ રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ રાપર એસટી ડેપોના મેનેજર જે.બી. જોશીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, યુનિસેફ અને ઈસાર દ્વારા સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યો। રાપર તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત એસટી ડેપોને આ પ્રકારનો સન્માન મળ્યો છે। રાપર તાલુકા ખાતે ડ્રોપઆઉટ રેશિયો જે ડાઉન થવા પામેલો હતો તેમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રી તથા કલેક્ટર સાહેબશ્રી તથા તેના પરામર્શમાં અને અમારી વિભાગીય કચેરીના પરામર્શમાં રહી રાપર શહેર, ફતેહગઢ, માણાબા અને ફતેહગઢ આ આજુબાજુના 4 ગામોના વિદ્યાર્થીઓને આવરવા માટે થઈને સ્પેશિયલ 4 બસો જે ચાલુ કરવામાં આવી છે, જેમાં ડ્રોપઆઉટ રેશિયોમાં જે વિદ્યાર્થીઓને વાહન વ્યવહારની સુવિધા મળતી નહોતી અને જેના લીધે શિક્ષણનું સ્તર નબળું થવા પામતું હતું, તેના અભિયાન અંતર્ગત રાપર ડેપો ખાતે 4 બસોનું ઓપનિંગ કરવામાં માનનીય કલેક્ટર સાહેબશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે। અને તે કામગીરી અંતર્ગત અગાઉ પણ 2 વર્ષ અગાઉ બાલાસર ખાતેની પણ એક વિદ્યાર્થીની ટ્રીપ ચાલુ કરવામાં આવેલી હતી, હાલમાં પણ ટ્રીપો ચાલુ કરવામાં આવેલ છે, જેના સન્માનમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને એક મેડલ શીલ્ડ મળવા પામેલો હતો। સર, રાપર તાલુકામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે હાલે કેટલા રૂટ ચાલી રહ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત અભ્યાસ કરતા હશે? હાલમાં રાપર ડેપો ખાતે 28થી વધુ ટ્રીપો ફક્ત વિદ્યાર્થીઓને આવન જાવન માટે અને પોતાની સ્કૂલે સમયસર પહોંચી શકે અને સમયસર પોતાના વતનમાં કે પોતાના ગામમાં પહોંચી શકે તે માટે 28થી વધુ ટ્રીપો હાલમાં સંચાલિત કરવામાં આવેલી છે, જેમાં રાપર તાલુકાના તમામ ગામો કવર કરી લેવામાં આવેલા છે।